એ શું કહું છું આ બહાર તો જુઓ કેટલી ગરમી પડે છે બાપરે બાપ 44-45 ડિગ્રી હાલો આપણે બે કુનુ મનાલી ફરવા જઈએ ત્યાં નકરો બરફ પડે છે ના મને ઠંડી બહુ લાગે પછી કંઈ નહીં આપણે આમ હાથમાં હાથ નાખી બેસું બે જણા કશું ગરમી લાગશે પછી તમે અરે એવું ના આ ઉંમરે હવે બહાર જઈને આવા ભવાડા કરીએ ને એ સારું ન લાગે એ કુનુ મનાલી આપણે જવાના ફરવા ત્યાં હારું ને ખોટું શું આ બધું ગામ આપણી ભેગું આવવાનું છે કંઈ ગામનું આવું બીજા ગામના જ હોય ને આપણે અહીંયા આમ હાથમાં હાથ નાખીને ઊભા હોય અને કોક જોઈ જાય તો કે ટીકા કરે કે જો પતિ પત્નીને તો જેમ ઉંમર થાય ને એમ બે એકને મન મેળ થઈ જાય આ બંને ડોહા ડોહી એકબીજાની એટલું બધું ધ્યાન રાખે હાથમાં હાથ નાખીને હેડે ખાવાનું ધ્યાન રાખે તબિયતનું ધ્યાન રાખે કેટલો બધો પ્રેમ વધી જાય તમને ખબર છે પેલા મોતી કાકા મરી ગયા તો લોકો શું કહેતા હતા સારસની જોડી છૂટી પડી ગઈ એવો પ્રેમ હોય ઓહો આ તો હાથમાં હાથ મેળવીને ક્યાં જવાનું પ્લાનિંગ કરે અને કેમ? તમને આખો દી એક જ બાયડી દેખાય આ બીજી દેખાતી જ નથી ક્યાં જવાનો પ્લાન કરે ને આ એક જ દેખાય ને શું છે આ બધું અમે જે કરી એ તું મારી પત્ની છો એ મારી પત્ની જ છે મારી યારે તો કોઈ દી એવું ન કીધું કે આપણે શિમલા જઈએ મનાલી ફરવા જઈએ કે ગોવા ફરવા જઈએ મને તો કોઈ દી ક્યાંય લઈ જવાનું કહેતા નથી અરે તું હવે ગઢી થઈ ગઈ છો અને અમે બે થોડાક હરખા લાગીએ છીએ એટલે એમ થાય કે ક્યાંક જાત્રા કરીએ ને બહાર આટા મારીએ અહીંયા તડકો ખાવો અને તમે તો મારા કરતાં 5-7 વર્ષ વહેલા આવ્યા હતા હે લગ્ન કરીને બહુ ફર્યા છો હવે મને ફરવા દો એમની હારે મને ગલડી કહે છે એના માથામાં જો સફેદ વાળ દાઢી સફેદ થઈ ગઈ તો એ કંઈ નાના ગીગલા નથી પુરુષ કોઈ દી ગયડા થાય જ નહીં મારી નાની એવું કહેતા હતા તાંબા લોટો ઘસો અભરેય મૂકો એટલે ઉજળો ને ઉજળો પેલા તાંબાનો લોટો છે એમ ને એવું માની લેવાનું ને બોલો એટલે મારી વાતને લઈને તમે બે શું કામ ઝઘડા કરો છો આ બે માણા કંઈક શાંતિથી પ્રેમ ભરી વાતો કરતા હતા ત્યાં વચ્ચે ડબકા મારા આવી ગઈ હજી તો ગયા નથી ને આ હાલત છે જશો પછી શું હાલત થશે પણ મારી યારે તો કોઈ દી આવી વાતો કરી નહીં પ્રેમથી મારી કોઈ દી બે મીઠી વાતો કરી એ મને કંઈ બહાર ફરવા લઈ ગયા કે ગોવા બતાવ્યું કે શિમલા બતાવ્યું કે મનાલી આ તો અમે અમારી દીકરીને હાથ પીળા કરીને આખ્યા પરણાવી દીધી સાસર વાસર જતી રહી એટલે અમે નવરા પડ્યા એટલે અમને એમ થયું કે હવે અમે એકબીજા હાથે થોડો ટાઈમ આપીએ શું કેવું અને પ્રેમ પતિનો મળવો ન મળવો એ બધા નસીબના ખેલ છે એમ તો મારો દીકરો મોટો થઈ ગયો તો મને હવે એવી અભરખા જાગે ને કે મારે મારા પતિ યારે ફરવું તું એક જ એની પત્ની છો હું નથી એની તારા દીકરાને છે ને પણ આવી દે એટલે પછી તમે તઈને જ્યાં ફરવું હોય ત્યાં ફર્યા કરો બસ હું કાંઈ ના ન પાડું તો એનો મતલબ તો એવો જ થયો ને કે તમારે મારી યારે ફરવા કોઈ દી આવું જ નથી આ નવી નવી આવી છે એટલે એને લઈને ઉપડવું છે એટલે એવું નથી ના નવી નથી તારી 5-7 વર્ષ આવી છે એ આવ્યા પહેલાં તારી હારી જ બધા જલસા કર્યા છે જ્યાં જાવું હોય ત્યાં તું ખેંચી ને ત્યાં લઈ જાતો પણ હવે બીજા લગ્ન કર્યા છે અને એ આવી છે તો હવે એનો વારો તો હું મને કોઈ દી શિમલા કે ગોવા લઈ ગયા હતા બસ આટલામાં ને આટલામાં નજીકના સ્થળો બધા બતાવી એ દીધા વખતે બાળકો નાના હતા બાળકોની નિશાળ ઘર ધંધો બધું મૂકીને ક્યાં જાય હવે રિટાયર લાઈફ જીવે છે તું તો બોલમાં જ લો આ તો તું જ ચડાવે છે મારા પતિ ઘરમાં જ આટલું લડે છે હે હાલો આપણે ક્યાંક બહાર જઈએ મગજ ઠેકાણે આવે આપણું શાંત જાઓ થાય જાઓ આ મગજ ઠેકાણે લાવવા માટે અહીંયા બેઠા થાય છે ક્યાંથી ફૂગળ આવી ગયું ને કાંઈ ખબર ન પડે હાલ આપણે બહાર નથી જવું ઘરમાં જઈને બેસી હાલ હાલો જાઓ હાલો ઉપડો હાલ જ્યાં જાવું નવી હાલો. નવી છો કંટાળી ગયા પતિથી તો જ્યારથી આ નવી બાયડીને પાણીને લાવ્યો છે ને ત્યારથી બસ હાવ વાવઘેલો થઈ ગયો છે મારી તો કોઈ આ કિંમત જ નથી ઘરમાં મારો દીકરો આવે તો એની હારે સરખું ના બોલે ને આખો દિવસ આ નવી બાયડી એના સિવાય એને કાંઈ સૂચતું જ નથી ઘરવાળો છું વહુ ગેલો હું સોટી છો તો વાવઘેલો ન કહું ને બીજું શું કહું આખો દિવસ એની હારે ગુપચુપ કર્યા કરે અને ટાઈમ પાસ કર્યા કરે છે એને ફરવા લઈ જવાની વાતો કરે મને તો કોઈ દી હારો લઈ નથી ગયો નથી ગોવા બતાવ્યું કે નથી મનાલી બતાવ્યું અને આની હારે શિમલા લઈ જાઓ મનાલી લઈ જાઓ નવી નવાઈની સાલી આવી ન હોય તેમ કોણ જાણે આ બધા તો મને ઘરની નોકરાણી જ સમજી ગયા છે જે હોય બધું મારે જ કામ કરવાનું શું થયું મમ્મી કેમ એકલા બોલ કરો છો તો શું કરું આખો દિવસ ઘરનું કામ હું કરું
અને આ તારો બાપ જો નવી નવી બાયડી લઈને આવ્યો છે ને તો એની પાછળ ઘૂમા કરે અને મારે ગોવા જવું છે, મારે શિમલા જવું છે. ઓહો નવી નવાઈની પણીને લાવ્યા છે તો શું વાત છે હે? આજકાલ મારા પપ્પાને પણ નવા શોખ જાગ્યા છે નહીં? ત્યારે શું? હા જો ને મમ્મી, તું લગ્ન કરીને આવી અને તું ખાલી 1-2 વર્ષ માટે દૂર ગઈ એટલે બીજા લગ્ન કરી લીધા એણે. હવે તને નથી લાગતું કે આ બધું કામ તમારે નહીં, નાના મમ્મીને કરવું જોઈએ? તમે તો કર્યું છે. બહુ શોખ હતો ને મારા પપ્પાના ઘરમાં બેસવાનો, 2 નંબરની બાયડી બનવાનો. તો કામ પણ એ કરે. તમે શું કરવા કરો છો? મૂકી દો, મૂકી દો. મેં કીધું ને એને કરવું હશે ને તો કરશે, નકર હું ઓર્ડર કરીને બહારથી મંગાવી લઈશ. આપણા બહેનો એને જે કરવું હોય એ કરે. હમણાં તો એના એવા શોખ ફાટ્યા છે બેટા કે બહારને એને ખબર નહીં બહાર જ ફરવા જવું, ઘરનું કોઈ કામ જ નથી ગમતું. અને ઓલી નવી નવાઈની આવી છે, હવે ગલઢી થઈ છે તો એ તાર બાપને શું ચડાવે ખબર છે? એ કે મારે ગોવા જવું, શિમલા જવું, મારે અહીં જવું, ત્યાં જવું. તારા બાપને શરમ નથી આવતી કે મને તો કોઈ દી ક્યાં લઈ નથી ગયો? સાચી વાત છે. જુઓ ને, આ તમને જેટલો પ્રેમ કર્યો હોત તો એને બીજા લગ્ન કરવાની જરૂર હતી? આ તો એ સમયે એણે તમારા ઉપર ધ્યાન ના આપ્યું, તમારી સાથે ઝઘડો કર્યો. અરે કેમ નથી સમજતા કે પહેલા ખોળે તમે એને દીકરો આપ્યો છે તો માન તો તમારું જોવું જોવે. અને હું નથી ઈચ્છતો કે મારી મમ્મી આમ નોકરાણીની જેમ ઘરના કામ કરે અને નાની મમ્મી જલસા કરે. બિલકુલ નહીં, એ નથી કરતા, તમારે પણ નહીં કરવાનું. ભલે કરે એની આખી લાડીલી. જિંદગી મેં કામ કર્યું, કોઈ કામ મેં કચાશ નથી રાખી. તો અત્યારે હું એને સમજાવવા ગઈ કે ભાઈ તમે ફરવાની વાત કરો છો તો મને ને મારા દીકરાને બેયને લઈ જાઓ, તો સીધી ના પાડી દીધી કે ના અમારી સાથે કોઈ નહીં, હું ને મારી આ નવી વાઈફ. ઓહો એવું છે? કાંઈ વાંધો નહીં મમ્મી, એને જવું હોય તો ભલે જાય. એ લોકો જો ગોવા, સિમલા, મનાલી જવાનું કહેશે ને તો તમે ચિંતા ના કરો, હું આપણી મસ્ત બુકિંગ કરાવી નાખીશ. આપણે લંડન ફરવા વયા જાઓ. સાચે જ? સાચે જ. તમારો પાસપોર્ટ છે અને મારો પાસપોર્ટ છે, બસ વિઝા અપ્લાય કરીએ એટલી વાર. તો કોઈને કહેતો નહીં, બસ. હું ને તું, બસ. હવે આપણે આપણી જિંદગી જીવીએ એટલે એને ખબર પડે કે આ મા દીકરો 2 જણા કેવી સરસ જિંદગી આ જીવે છે. ધન દોલત, આ માલ મિલકત એનો વારીસર હું જ છું. અને હું નહીં ઉડાડું તો આ ઉંમરમાં એ ઉડાડે સારું લાગશે? નો જ સારું લાગે. બસ ચિંતા નહીં મમ્મી, આ તારો છોકરો ઊભો છે ને, બસ હવે તું જોતો ખરી, ધીરે ધીરે હું બધી જ પ્રોપર્ટીમાં મારા નામની સાઈન કરાવી દઈશ. પછી બધી પ્રોપર્ટી મારા નામે, પછી ભલે એને ડોસાને જ્યાં જવું હોય ત્યાં જાય. અરે બીજું તને ખબર છે, એની દીકરીને જેને પરણાવી છે ને એ ટૂંક સમયમાં રહેવા આવશે. જોજે, આખું ઘર પોતાના કબજામાં ન કરી લે ને તો મને યાદ રાખજે. જ્યારથી અહીંયા આવી છે ને ત્યારથી એવું જ વિચારે છે કે હું, મારી દીકરીને મારો જમાઈ અને તારા પપ્પા 4 જણા જ મેઇન છે. આપણને તો જાણે આમ ઓલા કામવાળાની જેમ કાઢી મૂક્યા કે આખો દી એની બાયડી કામ કરે છે અને અમને ખવડાવીને આપશે. અરે ચિંતા ના કર ને મમ્મી, હું છું ને, રસ્તો હું કંઈ કાઢાવીશ. સારું ચાલ આપણે જઈએ. હા યાર બેટા, તબિયત પાણી બરાબર છે ને? મારી તો સારી છે, તમારી કેમ છે? અરે આ ગીતલી જો ને લોહી પી જાય છે, આ ગરમી બહુ પડે છે ને બેટા. તો મેં તારા પપ્પાને કીધું કે હાલો આપણે 2 કુનુ મનાલી ફરી આવીએ, ત્યાં કેટલો બરફ પડે છે. હા. એ મેં તું હાથમાં હાથ નાખીને ફરશું હે આ ઉંમરે તો. એટલે એ બી આ એમ કે આ હું તમને નડું છું, આવી આને લઈને તમે કુનુ મનાલી જાઓ, તમે શિમલા જાઓ, તમે આમ કરો. એટલી કચ 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 કરી તે તારા પપ્પા કંટાળ્યા, બધું પડી ભાગ્યું ફરવા જવાનું અને એ કંટાળીને બહાર ગયા. પણ મમ્મી, આ પપ્પાને એની વાત સાંભળવાની શું જરૂર છે? આ તમારે લોકોને ફરવા જવું છે તો એને બોલવા દેવાનું, જે બોલવું હોય. તમારે નીકળી જવાનું ટિકિટ અરે કરાવીને. બેટા, એક ઘરમાં રહેતા હોય, આવતા ને જતા ને આમથી તેમ ફરતા ને હરતા, જેમ તેમ છું 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 કરે એટલે પછી તારા પપ્પા કંટાળે ને. અને તારે ખબર છે ને એનો સ્વભાવ કેવો છે? હાલતા ચાલતા તારા પપ્પાને તું તારી કરે, વરાવો ને વર્તીવો ને ફલાણું, એટલે એમનું મગજ છટકે પછી. પપ્પા પણ છે ને, તમારે છે ને ચૂપચાપ નીકળી જ જવાનું હતું. એ થોડી પાછળ પાછળ આવવાની હતી, પાછળ પાછળ તમારા. એવું નહીં, આ અમે 2 જતા રહીએ, આપણે તો ફરવા કેટલું જવાના, 10 દિવસ 15 દિવસ, પછી ઘરે આવીએ એટલે પાછા લોહી ઉકાળા નહીં એના નામના.
એ તો કે જ્યાં જવું હોય તમારે માથે લઈને ફરો. એ તો એનું ચાલે તો તાર પપ્પાને એમ જ કહે કે આને પેલા સ્ટોરરૂમમાં બંધ કરી દો અને મને એકલીને જ રાખો. એવું કામકાજ છે ગીતલી. લોહી પી ગઈ ગીતલી. જો મારું વજન કેટલું ઉતરી ગયું. જો પણ મમ્મી તમારે ટેન્શન નહીં લેવાનું. એ બોલે ને તો બોલવા દેવાનું. એ કેવી ખઈપીને જાડી થઈ છે આમ પાડા જેવી, તો તમે પણ થાવ ને. તમે શું કામ લોહી ઉકાળા કરો પણ છો? મારો એના જેવો સ્વભાવ નથી ને કે બીજાને દુઃખ આપીને ખુશ રહેવાનું અને ચારે બાજુ ફેલાવાનું. તમારે છે ને એનું બહુ ટેન્શન નહીં લેવાનું. એના લોહી ઉકાળા કરવાના જ નહીં. એને જે કરવું હોય ને એ કરવા દેવાનું. અને એ બોલે ને તો એક કાને સાંભળવાનું, બીજા કાને કાઢી નાખવાનું. એ તો બોલાય છે. આગ પાસે બેઠા હોય તો એને જ ખબર પડે કે કેટલું દજાય છે. તો આનું કરવું શું? આ પપ્પા ખોટી એને પાછી લઈને આવ્યા. આ આપણે એકલા હતા ને તો સારું હતું. એ આવ્યા પછી છે ને ઘરમાં એટલા ઝઘડા થાય છે ને, એ અને એનો છોકરો, બસ આ 2 જણા છે ને આપણા ઘરમાં એવું ભૂત નાખી દીધું છે ને કે સવાર સાંજ ઝઘડા, બીજું કંઈ થતું જ નથી. તાર પપ્પા તો કંટાળ્યા છે. મને કહે છે ને હવે તું મારું નામ જ ના લેતી એમ કરીને ગામમાં કંઈક એમના ભાઈબંધ હારે બેવા ગયા છે, પેલા ગોવિંદભાઈ હારે. હા, હવે શું કરવું? અહીંયા જ દુઃખ એટલા છે. આપણે આપણું દુઃખ શું કહેવાનું? મને તો કીધું તું કે જા તું જઈને આય, તારા મમ્મીની ખબર અંતર લેતી આય. એટલે હું ખબર અંતર લેવા આવી હતી. પણ આવી રીતે તારા લોહી ઉકાળા જોઉં છું ને તો મારો જીવ બળે છે. ના તું જીવ ના બાળીશ બેટા. તું તારી જિંદગીમાં ખુશ રહે. જવા દે ને બધી વાત. જમાઈ કેમ છે? બસ એ તો મજામાં છે. હે ને? એમણે જ મને કીધું કે જા તું, પછી એવું હશે તો હું તને લેવા આવી જઈશ. કે તું તારા મમ્મીની ખબર અંતર લઈ આય, થોડા દિવસ રહેવું હોય તો રહેજે. મેં કીધું ના, હું રહું નહીં, હું પાછી આવતી રહીશ. બસ તો તું બેસ. આજે આપણે લાપસીના આધણ મૂકીએ, લાપસી ખાઈએ ઘી ગોળ નાખીને સરસ. તું અને તાર પપ્પા આ બધું ભૂલી જવાનું. આવું બધું ચાલ્યા કરે. સંસાર છે, ચાલ્યા કરે. હા. અરે બેટા, આવ આવ. કેમ છે બેટા? ક્યારે આવી તું? મજામાં. હું તો ક્યારની આવી છું, પણ તમે ક્યાં હતા? અરે હું બાજુવાળા બેનને ત્યાં બેસવા ગઈ હતી. એ બધું તો છોડ. કેમ છે તારા સાસરામાં? કેમ છે મારા જમાઈ રાજા? શું કરે છે? બધા મજામાં છે. પણ મારે છે ને તમને એક ફરિયાદ કરવી છે. ફરિયાદ? શેની ફરિયાદ? આ તમારું દિવસે ને દિવસે વર્તન કેમ બદલાતું જાય છે મારા મમ્મી પ્રત્યે? કેમ તમે મારા મમ્મીને આમ હળદૂત કરો છો? અરે ના બેટા ના, તું જેવું વિચારે ને એવું કાંઈ નથી. આ તો તારા પપ્પાનો સ્વભાવ એવો છે ને, એટલે તારા પપ્પા છે ને એ તારી મમ્મીમાં અને મારામાં બેયમાં ભેદભાવ રાખે છે. તું જ કે હું આ કેટલા વર્ષથી આ ઘરમાં આવી છું, કામકાજ તારી મમ્મીને હું નથી કરવા દેતી, કામ બધું હું કરું છું. હરવા ફરવા જવું હોય તો એને લઈ જઈએ તો પણ હું કાંઈ બોલતી નથી. તો તારા પપ્પાએ વિચારવું જોઈએ ને કે બેયને સરખા રાખવા જોઈએ. હા, પણ હવે એ ક્યારેક એમને લઈને જતા બી રહ્યા તો શું બગડી ગયું? અને તમે થોડું મન મોટું રાખો ને. અને તમે મોટા છો, મારા મમ્મી નાના છે, તો તમે એટલું તો ધ્યાન રાખો. પછી આમાં કેવું થાય છે, પપ્પાને ગુસ્સો આવે છે, પછી એ ગુસ્સો છે ને મારા મમ્મી પર કાઢે છે. પણ તું તારા પપ્પાને સમજાવ. હું તારી મમ્મીને કાંઈ કહેતી નથી. તો તારા પપ્પાએ એવું સમજવું જોઈએ ને કે બેય પત્નીઓને સરખી રીતે સાચવવી જોઈએ. ક્યારેક એને ફરવા લઈ જાય, ક્યારેક મને લઈ જાય, તો આ કોઈ પ્રોબ્લેમ જ ન થાય. વાત તમારી સાચી છે, પણ હવે આટલા ટાઈમ પછી હવે એ 2 જણનું એટલું સારું બને છે તો પછી તમે બનવા દો ને. તમે શું કામ વચ્ચે આવો છો? એ લોકોને જેમ કરવું હોય ને એમ રહેવા દો. આ તમે બોલો છો ને પછી મારા મમ્મી ટેન્શન લઈ લે છે. આ જુઓ ને મારા મમ્મી કેટલા સુકાતા જાય છે, એમને ખાવાનું બી નથી ટકતું. તો એમાં મારો કાંઈ વાંક છે? હું એને ખાવા નથી દેતી? એવું નથી કે તમે એને ખાવા નથી દેતા, પણ મારું કહેવું એટલું જ છે કે એમને ગમે ત્યાં જવું હોય જવા આવવા દો. તમે 2 જણા હસી ખુશીથી રહેશો તો ઘરમાં કોઈ પ્રોબ્લેમ જ નહીં થાય. અરે મને એની હારે કાંઈ પ્રોબ્લેમ નથી. જે પ્રોબ્લેમ છે એ તારા પપ્પાની સાથે છે. કારણ કે તારા પપ્પા એવો ભેદભાવ શા માટે રાખવો જોઈએ? એક પત્નીને આવી રીતે રાખે, બીજી પત્નીને આવી રીતે રાખે, તો એને સમજવું જોઈએ ને. એ શું સમજે મારા પપ્પા? મારા પપ્પા સમજે જ છે. તમે કંઈ સમજતા જ નથી. તમે આડા આવો છો. એમ હું આડી આવી છું? તો તારી મમ્મી એ છે તો તને કેટલું દાજે છે? તો કેમ હું તારી મોટી મમ્મી નથી? મેં તારી પાસે કોઈ દી ભેદભાવ કર્યો કે મારા રાજ વચ્ચે અને તારા વચ્ચે કોઈ દિવસ ભેદભાવ કર્યો મેં? નથી કર્યો. રાજની અને મારી વસ્તુ અલગ છે, તમારી અને પપ્પાની અને મમ્મીની આ વસ્તુ પણ અલગ છે. તારી અને રાજની વસ્તુ અલગ હોય, તારા પપ્પાએ તારી મમ્મીને અને મારી વસ્તુ બે એક જ રાખવી જોઈએ ને. આ તો એને ફરવા લઈ જવાની, મને ક્યાંય નહીં લઈ જવાની. હું આખો દિવસ ઘરના કામ કરે રાખો નોકરાણીની જેમ. આવું તો હું ક્યાં સુધી સહન કરું? મારી જગ્યાએ તું તારું વિચાર
કે તને આવું થાય તો તને કેવો પ્રોબ્લેમ થાય? કોઈ સમજતું નથી. ત્યાં મમ્મી ટેન્શન કરે, હું અહીંયા તમને સમજાવવા આવી તો તમે પણ આમ કહો છો. તો મારે કેવું તો કેવું કોને? ના બેટા, એવું નથી. હું તો ઘણું લેટ ગો કરીને રહું છું. તારા પપ્પાનો સ્વભાવ એવો છે. જો તારા પપ્પા સરખી રીતે રહેતા હોય ને તો અમારે બે બહેનોને કંઈ પ્રોબ્લેમ જ નથી. એણે જો ભેદભાવ કર્યો ને તો આ બધો પ્રોબ્લેમ ઊભો થાય. બાકી અમને બંને સાથે ફરવા લઈ જતા હોય તો હું ના પાડું છું કે એને ફરવા ન લઈ જાઉં, તો એની સાથે મને પણ લઈ જવી જોઈએ. આમાં બીજી કોઈ મોટી વાત નથી બેટા. તું નકામી ચિંતા કરે છે. તું સાસરેથી આવે છે, થોડા દિવસ શાંતિથી રહે, ખાઈ પીને જલસા કરે અહીંયા બેટા. શું શાંતિથી રહે? જેટલી વાર હું અહીંયા આવી છું ને એટલી વાર તમારા લોહી ઉકાળા જ હોય છે. મમ્મી કે આ નથી મારું માનતી, તમે કહો છો એ આમ કરે છે, પપ્પાને કહે છે એ આમ કરે છે, તો મારે માનવું તો કોનું? એવું વિચારીએ ને કે પિયર જઈને 2-3 દિવસ શાંતિથી રહીએ, પણ શું શાંતિથી રહીએ? ઘરમાં જેટલા બધા પ્રોબ્લેમ હોય તો કેવી રીતે શાંતિથી રહીએ? તું રાજને પૂછી લેજે કે આમાં મારો કોઈ વાંક છે. આમાં જે વાંક છે ને એ તારા પપ્પાનો છે. તારા પપ્પાના હિસાબે અમારી બંને બહેનોમાં પ્રોબ્લેમ થઈ છે. એને બંને વાઈફોને સરખી રીતે રાખવી જોઈએ. એના બદલે એકને આમ રાખે, એકને ઘી ગોળ કેળા અને એકને કામવાળાની જેમ કામ કરાવવાનું. તો આ તો પોસિબલ ના બને બેટા. મારે છે ને તમારા લોકોના ઝઘડામાં પડવું જ નથી. આવી મોટી સલાહ દેવા, પોતાની માને તો કાંઈ કહેતી નથી અને મને કહેવાવી. ગીતા, ઓ ગીતા, શું છે આટલી બધી બૂમા બૂમ કરે છે? તો આટલી બધી બૂમાબૂમ કરીએ ખબર પડી તો એટલી ખબર ના પડી કે નીચે આવીએ? શું કામ હતું તારે? અરે મહેમાન આવવાના છે, ઢગલો વાસણ પડા છે ચોકડીમાં, બધી રસોઈ બનાવવાની છે, 2-3 વસ્તુઓ કરવાની, બધી બનાવવાની છે, કઢી ને ખીચડી ને ભજીયા ને. હાલ હવે બધું કામ કરવા લાગ. કેમ, હું તારા બાપની નોકર છું એ કે હું બધું કામ કરું? બાપ પર જાય છે, બોલવાની સભ્યતા રાખ. સભ્યતા તું મને શીખવાડીશ? આજકાલની આવેલી મારા ઘરમાં તું આવી છો, સમજી લેજે. એટલે એક પણ શબ્દ બોલતા પહેલા 7 વાર વિચાર કરજે. હું આ ઘરની માલકીન છું, તું નથી. તું મારા પતિની બીજી પત્ની છો, સમજી? તો મને બી મારા પતિ પરણીને જ લાયા છે, સમજી? હું એમને કંઈ હાલી નથી આવી. અને હા, આ હું ખાવાનું બનાવું પછી આ ઉપરથી મહારાણી આવવાનું, થાળી પર બેસી ખાવાનું, એવું નહીં. કોઈક મહેમાન આવવાના હોય તો મદદ કરાવી પડે કે નહીં? અમે બૂમો પાડીએ ત્યારે જ ખબર પડે. જિંદગી આખી 2 કામ કર્યું છે, એટલે તારે હવે મારા ઘરમાં રહેવું હોય ને તો તું કામ કર. તું મારી કામવાળી છો, હું નહીં. આહાહાહાહા, કપડાં લાવવામાં, ફરવા જવામાં જરાક થઈને મારા ઘરવાળા મને કંઈક પૂછે એમાં તો તું બહુ મોટા ઉપર વાત લેવા બેસી જાય છે કે ના તમારે એને લઈ જવી હોય મને લઈ જાઓ, એને સાડી અપાવી હોય મને અપાવો, એને દાગીનો અપાવો મને અપાવો. તો કામમાં વાત કેમ નથી લેતી? અરે મારા પતિને તે તો આવીને હું પીવડાવી દીધું છે ને કે આખો દિવસ તને જ જોવે છે. હા તો પણ તે એવું શું ના કર્યું કે મને લાવવી પડી? વિચાર. એ આજે મને મૂકી છે ને તારા હિસાબે કાલ સવારે બીજી બાયડીને લાવશે અને તને મૂકશે. હું એવો વારા સ્વભાવ પછી રાખીશ વારો ને નહીં. મેં પછી ગારો, સમજી? હું એવો સ્વભાવ રાખીશ જ નહીં. હું તો બહુ પ્રેમથી કામ કરું છું એટલે તો મને હાથ પર રાખે છે. આ તું બચકા ભરવા જાય છે ને એટલે તારાથી દૂર ભાગે છે એમ? હા, હવે મહેમાન આવે ત્યાં સુધી કામ કરાય. હાલ, મારે કેટલું કામ કરવાનું બાકી છે. તો કરને, મારે શું છે? હું કાંઈ કામ કરવા લાગવાનું નથી. પછી એ આવે અને પછી એ એમ કે હવે આ કામ છે કે હાલ તને બહાર લઈ જાઓ કે હાલ તને સાડી લેવા લઈ જાઓ. ખબરદાર, એ વખતે વાત લીધા છે તો મારા. એ જા જા, તું મને કોણ કહેવા પડી? તો કામના વાત લે ને. કામ નહીં થાય. અત્યાર સુધી મેં કામ કર્યું છે, હવે તારે કામ કરવાનું છે. જા, જેને કહેવું એને કહી. આવા દે આજે એમને, પછી બધી તારી ફરિયાદ કરું છું. અને નાના, હું એમ કહું છું, આ તને ફરવા જવાની ના પાડી જોડે લઈને કે ના તને લઈને ફરવા નથી જવું, હે? હું ને મારી બાયડી જઈશું. તો તે શું હલાડા કર્યા તારા છોકરાને કે તારો છોકરો મારા ઘરવાળાને બોલી જાય? એ મારા છોકરાને હલાડા નથી કર્યા, સાચી વાત કરી છે. મારો ભાઈડો છે ને એ તને બહુ વધારે લઈ જવાનું કરે છે. તો હું કહું જ ને, હું પહેલી પત્ની હતી. મારી વાત સાંભળી લે પહેલા. પહેલી પત્ની હું છું. જેટલો તારો હક છે ને એટલો મારો પણ હક છે. સાચી વાત છે. સમજી? તો હું કોઈ દિવસ મારી દીકરીને જમાઈને ફરિયાદો કરું છું કઈ કે આ બેસી રહે છે, કામ નથી કરતી, આવું કરે છે, મારા વાત લે છે?
આપણે આપણા ઘરવાળાને પ્રેમથી રાખવું હોય ને અને આપણે એના હૃદયમાં પ્રેમનું સ્થાન લેવું હોય તો થોડું નરમાશથી વર્તાય. એમ. છોકરાને ચાલીઓ કરીને બાપની સામે લડવા ઊભો ના કરાય. એમ કાલે ત્યારે તારી છોકરી આવી હતી, સાસરેથી આવી હતી, તો મારા વિશે શું બધું બોલ્યું, શું ચાવી ટાઈટ કરી કે તારી દીકરી મને ફરિયાદ કરતી હતી, મારી મમ્મી સાથે આમ કરો છો, મારી મમ્મી સાથે તેમ કરો છો. તો કેમ તે તારી દીકરીને વાત કરી મેં ને મારી તેમ હું મારા દીકરાને પણ વાત મેં કરીશ. મારી દીકરીને કંઈ ફરિયાદ નથી કરી. ખાલી મારી દીકરી એટલું કીધું કે તમારી તબિયત સારી નથી રહેતી, કેમ સુકાતા જાવ છો. એટલે મેં એમ કીધું, મેં કીધું આ ગીતા છે ને તારા પપ્પાને ને મને જીભા નથી દેતી. શું ખોટું કીધું? મારી દીકરીને એવું હતું કે અમે ફરવા જવાના છીએ, ના ગયા એટલે એણે પૂછ્યું કે કેમ ફરવા ના ગયા. એટલે તું આવીને દુબળી થઈ ગઈ, એમાં મારો વાંક હતો? હું તને ખાવા નથી દેતી. આખો દાડો લોહી ઉકાળા તો તું જ કરું છું ને. તારી જાતે તું લોહીઓ કળા કરે, એમાં હું શું કરું? આ હવે તારો ઘરવાળાને સ્વભાવ તો જેવો છે. ઘરવાળાને તો બિચારાને નેવે મૂક્યો, હવે છોકરાને ચડાઈ કરીને બાપની વિરુદ્ધ ઊભો કરી દે. છોકરો મારો છે, એમાં તારે કોઈ ડાપણ કરવાની જો જરાય તું જરૂર નથી. દુનિયાની ગમે તે વાત કે છોકરો મારો છે પણ એ વાત દુનિયાનું કોઈ માણસ બદલી નથી શકવાનો કે છોકરો એમનો છે. છોકરાની પાછળ એમનું નામ લખાય છે. ખબર પડી કે નહીં? પહેલી પત્ની હું છું એટલે બધો અધિકાર મારો જ લાગે, અને પછી બીજી પત્ની તું છો એટલે તું માપમાં રહીને મારી સાથે વાત કરજે. બાકી આ ઘરમાંથી કાઢતા પણ મને આવડે છે, સમજી? અને તું મને કોણ કાઢવા વાળી? મારે તો જ્યાં સુધી મારું છત્ર મજબૂત છે ને ત્યાં સુધી મારે બધું મજબૂત જ છે. સમજી તો ગઈ? થાય ઈ કરી લેજે. હજુ થાય જા, એ કરી જા, લેજે. તારા અડવાનું નહીં. જા તારા ભાઈડા પાસે અડવાનું જઈને નહીં. બધી વાત કર. અડ્યા વગર વાત ઉપર. કરવાની. તું ઉપર અડવાનું નહીં, અડ્યા વગર વાત તો કરવાની. બદમાશ એક તો મારા ઘરમાં બેસી ગઈ, મારા પતિને લઈ લીધો અને પાછી હોશિયારીમાં રહે છે. હા. બાપુજી ક્યાં છો તમે? આખા ઘરમાં ખોટી વળ્યો. પપ્પા, તમને નથી લાગતું કે તમે મમ્મીની અને મારી સાથે અણગમો રાખો છો? મમ્મી તમારે કીધું ને હવે મારી મમ્મીની વાત કરું છું. શું થયું છે? કેમ શું થયું છે જેમ કે તમને ખબર જ નથી? એટલે તું છે ને મારો છોકરો છે ને એ રીતે વાત કર, મારો બાપ બનીને વાત નહીં કર. અરે હું બાપ ક્યાં બનવા માંગુ છું? બાપ તો તમે જ છો. તો પછી જરાક ધીરા અવાજે બોલ ને, હું સાંભળું છું. હજી ભગવાનના કાન હારા રાખ્યા છે એમના. શું થયું છે? આ મારી મમ્મી હમણાં રસોડામાં હું ગયો હમ. કે તારા પપ્પા નોકરાની જેવું મારી સાથે વર્તન કરે છે, બરોબર? અને મારું તો કોઈ માન સન્માન રાખતા જ નથી. અને તમે હા નાની બા સાથે બહુ વધારે સારું રાખો છો અને મારી મા સાથે આવું વર્તન કેમ? હવે તારી નાની માં આવી એની પહેલા તારી માં સાથે હું કેવું વર્તન રાખતો હતો એ તને ખબર ન હોય ને પાછું. હવે એ આવી છે એની પછી તો એને રીતે બે ઘરે કે બે જગ્યાએ વધારે ગયા હોય તો એમાં થઈ શું ગયું? થઈ કાંઈ નથી ગયું, પણ મારી મમ્મી બધું કામ કરે અને હા નાની બા કાંઈ કામ ના કરે, એટલે મારી માં નોકરાણી થોડી છે. એટલે કામનું તો ભાઈ કામની મને નથી ખબર હો. કામ તો બે હરખા કરતા જ હોય ને એટલું બધું તને તારી માનું દાસતું હોય તો લગ્ન કરી નાખ ને વહુ લઈએ ઘરમાં. એ લઈ આવશું, હજી બારે લગ્નની વાર છે. લગ્નનો વાર છે તો ક્યારે મારી જવડો થાય ત્યારે લગ્ન કરવા છે? અરે નહીં પપ્પા, હવે જોઈએ છીએ. બેઠે કાણે વાત તો હાલે જ છે, તમને ખબર છે. હવે દાઢી થોડી થવા મળે છે ને પાછો કે હજી મારે લગ્નને વાર છે. બીજી વાત છોડો એ બધી. હું તમને શું કહું છું કે મારે અને બાને છે ને લંડન ફરવા જવું છે થોડાક દિવસ માટે. બાને કોના બાને? મારી મમ્મીની વાત કરું છું હું. હા તો એમ સોખવેટ કે ને તું મારે ને બા એટલે હું મારી બાનું સમજુ. તમારી બા છે જીવતા? તો પછી મારે ને મારી બાને કે મારે ને મારી મમ્મીને એમ બોલાય? હા તો મારે ને મારી મમ્મીને બહાર જવું છે થોડાક દિવસ માટે, તો તમારી પરમિશન જોઈએ છે. આજે જાવ, હું ક્યાં ના પાડું છું? કોઈને ના નથી પાડતો, જેને જ્યાં જવું હોય ત્યાં. કારણ કે તમારે કમાવવું છે ને તમારે વાપરવું છે. કેમ તમે એકેય વાર ના કીધું કે મને પણ સાથે આવવું જોઈએ, મારી સાથે તમારે પણ આવવું જોઈએ? ના, અમારે તો મેન તારી નાની માં બી પ્લાન કરી નાખ્યો છે અમારે. એટલે બધું તમે નાની માં સાથે જ કરશો, અમારી સાથે કાંઈ સંબંધ જ નહીં રાખો એમ? હરવા ફરવાનું તો નાની માં સાથે, કંઈ સમાજમાં જવાનું તો નાની માં સાથે, એટલે અમે તો તમારા માટે કોઈ વેલ્યુ જ નથી એમ ને? તારી માં સાથે તારા જન્મ પહેલાં જ્યાં અમારે ફરવાનું હતું ને ત્યાં ફરી લીધું છે. અને હજી તારી માને જો ફરવાનો ઉભરો ન મળતો હોય ને
તો મા દીકરો બે જ્યાં ફરવા જવું હોય ત્યાં જઈ શકો છો. હા તો જાશું, તમને નહીં પૂછીએ. મારી માની જિંદગી તો બગાડી, હવે તમે મારી જિંદગી બગાડવા બેઠા છો. સમાજમાં કોઈને કીધું હોય ને કે મારે બબ્બે માવું છે તો આ દીકરી નથી દેતા, તરત ના પાડી દે છે કે એના છોકરાનો હું ભરોસો. શું થયું? કશું નહીં, શું થવાનું? આ જો ને હું ત્યાં ગઈ, મને એમ હતું 2-3 દિવસ રોકાઈશ, પણ શું રોકાવું? આ મમ્મીના લોહી ઉકાળા ઓછા નહીં થતા. આ મારે મોટી મમ્મી, આ મારા મોટા મમ્મી જ્યારથી પાછા આવ્યા છે ને ઘરમાં, ત્યારથી એટલો કકરાટ થાય છે ને ઘરમાં. આ લોકો રોજ સવાર સાંજ ઝઘડ્યા સિવાય કોઈ કામ નહીં. સાચી વાત છે. હવે એક ઘરમાં એક પતિને બબે પત્નીઓ હોય તો પછી ઝઘડા થવાય તો સ્વાભાવિક છે. અને વાંક તારી મમ્મીનો જ છે. તો મમ્મીને ખબર હતી કે પહેલેથી એના લગ્ન થઈ ચૂક્યા છે, તો પછી લગ્ન કરવાની જરૂર ક્યાં હતી? હવે લગ્ન કર્યા, એ ઘરમાંથી તું પેદા થઈ, અને હવે માથે મુસીબત, અને ઉપરથી હવે તારે કોઈ ભાઈ છે નહીં. અરે પણ લગ્ન કર્યા, મારા મમ્મી પપ્પા તો સારા જ રહે છે, એમને નથી ગમતું. અત્યારે મમ્મી છે ને કુનુ મનાલી ફરવા જવાના હતા, એણે વચ્ચે છે ને ટકટક કરીને એટલે બધું પપ્પાએ કેન્સલ કરી દીધું. અરે પણ એમને ના જ ગમે ને, કોને ગમે? હવે તું મને કોઈ બીજા જોડે મોકલશે ફરવા માટે? તમે શું કામ જાઓ? મારા પપ્પાએ તો ચલો લગ્ન કર્યા, અને એ તો વળી એણે સહન કર્યું, હું તો સહન જ ના કરું. કાં તો હું જતી રહું, કાં તો તમને બીજા લગ્ન ના કરવા દઉં. બસ બધા કિસ્સામાં છે ને આ જ વાત આવે છે, બરાબર? જે તારા પર વીતે છે એ હવે એમના પર વીતે છે. પહેલાં ભલે રાજી ખુશીથી તો માયના ન જ હશે, મજબૂરીને લીધે માન્યા હશે કે ભાઈ વાંધો નહીં, પણ હવે આ ઉંમરે તકલીફ તો પડવાની જ છે. તકલીફ તો છે ને બિચારા મારા પપ્પાની પડે છે. સેન્ડવિચ થઈ ગયા છે, સેન્ડવિચ. આ બાજુથી પેલા બોલ બોલ કરે, આ બાજુથી પેલા બોલ બોલ કરે. મારા પપ્પાને ક્યાં જવાનું? તારા પપ્પા તું જેટલા માને છે એટલા સીધા છે નહીં. સીધા કેમ? હોત તો પછી આ મતલબ આ બીજા લગ્ન ન કર્યા હોત ને. એમ તો સારું જ કર્યું, એમણે બીજા લગ્ન કર્યા, પછી તારો જન્મ થયો અને મારા તારી સાથે લગ્ન થયા. જો બીજા લગ્ન કર્યા હોત તો તું ન આવી શકત ને. એકલું છે ને મારા પપ્પાએ જ નથી કર્યા. ઘણા લોકો એવા છે કે જેના બે બૈરા છે, એ લોકો ખુશ જ છે. કેમ આપણા ગામમાં પેલા કાંતિભાઈ છે, એમને 2 બૈરા નથી? એ લોકો તો કેટલા ખુશખુશાલ રહે છે, અને એ બી પાછા બંનેવને 2 છોકરા છે. તો એમનું ફેમિલી કેટલું હેપી છે. આ લોકોને જ નથી રહેતા આવડતું. તારી વાત સાચી છે. હવે એમનો બધાનો અલગ અલગ સ્વભાવ હોય, વ્યવહાર હોય, સમજ શક્તિ હોય, એટલે એમની ગાડી ટકી ગઈ છે. પણ હવે તારા પપ્પાની ગાડી ટકતી નથી. પણ એક કામ કરીએ તો, જો મમ્મી ત્યાં રહે અને તારા ઓલા સાવકામાં ખોટા એને હેરાન કરે, એની કરતાં આપણે તારા મમ્મીને આપણા ઘરે લઈ આવીએ તો? હા, આ આઈડિયા બેસ્ટ છે, પણ મમ્મી પપ્પા વગર નહીં આવે. તો પપ્પાને કે તમે આવી જાઓ. એ આઈડિયા સારી છે. એક કામ કરીએ, આપણે મમ્મી પપ્પા બેઉને અહીંયા બોલાવી લઈએ. એ લોકો ભલે ને ત્યાં રહેતા. હા, પણ આપણે એમ હવે આપણે અહીંયા લાવીએ તો કોરેકોરા તો ન લવાય ને, કારણ કે કાલ ઉઠીને મારો પરિવાર તો છે જ, બધા આંગળી ચીંધે. એની કરતાં એક કામ કરીએ, આપણે બંને છે ને, આપણે બંને એમને કહીએ કે તારો જે ભાગ લાગે છે એમ તારો ભાગ તો અડધો લાગે જ છે. એમની જે માલ વિગત પ્રોપર્ટી છે, ઘર છે, એમાંથી આપણે અડધો ભાગ લઈ લઈએ. આપણે પણ ભાગ શું કામ લેવો છે? આપણે આટલું સરસ ઘર છે, બધું જ છે. જો ભલે આપણું પેટ ભરાયું હોય, પણ ક્યાંક પ્રસાદી મળતી હોય તો લેતા નથી. એમ જ છે આ જિંદગીમાં. પણ હવે તારા હકનું છે, એમ તો છે નહીં કે આપણે મફતનું લેવું છે. હકની વસ્તુ ક્યારેય છોડાય નહીં. એ માણસ ભૂલ કરે પછી પછતાય, એની કરતાં આપણું જે હકનું છે ને એ આપણે લેવું જ જોઈએ. પણ આવી રીતે કેવી રીતે આપશે? અરે પણ આપણે માંગશું તો આપશે ને. વગર માંગીએ તો માએ ખાવા નથી આપશે, એટલે આપણે માંગવું તો પડશે. માંગ્યા વગર કોઈ ન આપે. તો આ વાત હું પપ્પાને કઈ રીતે કરી શકું કે તમે અમારી ઘરે રહો અને અમને અડધો ભાગ આપી દો? કઈ રીતે કરી શકું એટલે પપ્પાએ ભલે ત્યાં રહેવો હોય તોય મમ્મીને લઈ આવીએ અને આપણે અડધો ભાગ લઈ લઈએ. અને ન માને તો કાયદેસર મમ્મીને કહેશું, કેસ કરી નાખો. એમના ભાગનું તમને મળે છે જ.
અને એમ તારા પપ્પા ગુનામાં તો છે જ અને બધું તારા પપ્પાના હાથમાં જ છે. આપણે એમને ડરાવી ધમકાવીને પણ લઈ શકીએ છીએ. પણ મારા મમ્મી છે ને બહુ ભોળા છે, એ આ બધું નહીં કરે. તારા મમ્મી ભોળા છે, આપણે તો ભોળા નથી ને. આપણે તો એમને સમજાવી શકીએ ને. એટલે કોશિશ કરવામાં શું જાય છે? એવું તો આપણે બંને જશું. બસ તું એકલી નહીં જતી. 2-4 દિવસમાં જ્યારે આપણે ફ્રી થઈએ એટલે જઈએ. ઠીક છે? સારું. સારું ચાલ. મને તારી ખબર નહોતી એટલે મેં તો મારું પાર્સલ મંગાવીને જમી લીધું છે. હવે એવું હોય તો બીજું પાર્સલ ઓર્ડર કરું કે તારું માટે તું બનાવી દેશે? ના, મારે તો કંઈ ખાવું નથી, મારો તો મૂડ જ મરી ગયો. હા, જો તને તારી મિલકત મળી જશે ને તારું મૂડ પાછું આવી જશે. શું તમે કંઈ પણ, મિલકતથી તો કંઈ પેટ ભરાતું હોય? મન તો પેટ ભરવા માટે જમવું પડે, મિલકતથી પેટ ના ભરાય. એટલે મન તો ભરાઈ જાય ને, માનસિક રીતે શાંતિ તો મળે કે ભાઈ આવડા હાથમાં આપણને મળી ગયું છે એમ. શું તમે કંઈ પણ બોલો છો? લો આ બિલ ભરી દેજો, બધું બરાબર જ છે. આવો આવો સસરાને શાંતિ છે પાય લાગુ. શાંતિ જ હોય ને, તમારી જેવા જમાઈ મળ્યા મારે તો દીકરીની ઉપાધિ ન હોય એટલે શાંતિ. હા ના, ખરેખર દીકરીની ઉપાધિ તો બિલકુલ નથી, પણ ઉપાધિ તમને બહુ છે. શેની? શેની એટલે અમારે કહેવાની ક્યાં જરૂર છે શેની? હા પપ્પા, તમે ભલે અમને ના કહેતા હોય પણ મમ્મી તો મને બધું કહી જ દે છે કે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે. તું મમ્મીને તો લઈ આવ પહેલાં. હા, હું મમ્મીને બોલાવું. હા, જે આપણે ચોખવટ કરવી છે, જે વાત કરવી છે, મમ્મીની સામે જ કરવાની છે. અને હા, મારા જે પહેલા સાસુ છે એ ક્યાં છે? મોટા સાસુ ઈ ઘરમાં જ છે ને, એને લઈને હોળી હળગે છે કાયમ. હા, એને એનો છોકરો. તો એ કામ કરો ને, બંનેઓને ઘર બારા કરી નાખો ને, એટલે બધી માથાકૂટ જ મટી જાય. ઘર બારા થોડા કાઢાય, મારી પત્ની છે ને ઓલો મારો છોકરો છે. પતિ છોકરો ભલે હોય, પણ હવે તમને તમારા મા બાપે એની સાથે તમારા લગ્ન કરાવ્યા, પણ એ તમને પસંદ નહોતી ને. રાજી ખુશીથી તમે લગ્ન કર્યા નથી. જો રાજી ખુશીથી લગ્ન કર્યા હોત તો તમારે બીજા લગ્ન કરવાની જરૂર નહોતી ને. એટલે કહું છું, હજી એ સમય છે, થોડું ઘણું આપીને બંનેને રસ્તા ભેગા કરાય. ના, પછી જો નથી લાગતું એવું કરવું પડે. કેમ કરવું ન પડે? ભાઈ વાત સાંભળો, તમારો દીકરો ભલે જતો રહે અને એ જ જતી રહે એટલે કે તમારા માથાકૂટ નહીં. એક પત્ની, શાંતિથી સુખી જીવન. હું તમારો જમાઈ છું પણ દીકરા જેવો જ છું ને. પછી એવો હશે તો સુષ્માને હું અહીંયા રહેવા આવી જશું. બોલાવીને પૂછી લઉં તો ખબર પડે. હે? બોલાવીને પૂછવું પડે એને. તો વાસા માટે લગાવો છો નેકીમાં નેકી. પણ પપ્પા તમે પૂછશો તો એ લોકો આ ઘરમાંથી નહીં જાય. તો પછી જવું હોત તો ક્યારના જતા રહે. આ મમ્મીને કેટલું હેરાન કરે છે એ બે જણા. હા, આમ કઈ હાલતું હોય? પૂછવાથી નહીં જાય તો પૂછ્યા વગર મારે કેમ એને ઘરની બહાર કાઢવા? તો પછી પપ્પા એવું કરો ને, તમે ને મમ્મી અમારી સાથે રહેવા આવતા રહો. હે ને? ના, અમારે આ ઘર મૂકીને ક્યાંય જવું નથી. અમે દીકરીના ઘરનું પાણી ના પીએ બેટા. જોયું, મેં કીધું હતું ને તમને, નહીં આવે. એટલે જ તો કહું છું, એ નહીં જવાના હોય ને તો આ લોકોને કાઢીએ, આપણે અહીંયા આવી જઈએ. હું તમારો દીકરો અને આ તમારી દીકરી એકદમ નિરાશથી તમારી સેવા ચાકરી કરશું. અને એમે મારે કોઈ મા બાપ તો છે નહીં. મારે તમે મા સમજો કે બાપ સમજો, બધું તમે જ છો, તમે જ મારા વડીલ છો. હા, પણ તમારી વાત જોતા એવું લાગે છે ને કે બે ભાગ પાડી દઈએ ને એનો ભાગ લઈને એને જ્યાં જવું હોય ત્યાં જાય. બાકી કાયદેસર અડધો ભાગ તો મારી દીકરીનો આવે જ છે. હા, એ જ હું કહેવા માંગુ છું ને, એને એટલો બધો ભાગ આપવાની કાંઈ જરૂર નથી. થોડું મને આપી દેવાનું કે હાલ તું અત્યારે આ લઈને જા, પછી ધીરે ધીરે આપશું અને પછી બધું ધીરે ધીરે બધું આના નામે કરી દેવાનું. ને એમે જિંદગી પર તમને અમારે સાચવવાના છે તો પછી એને ક્યાં વધારે આપવાની જરૂર છે? અત્યારે એક જ નાનું મોટું ઘર આપી દેવાનું રહેવા માટે, જમીન બમીનમાંથી ભાગ નહીં આપવાનું. સમજી ગયા તમે? વાત હું એને કરી દઉં, તમારી વાતમાં મને મંજૂરી છે, પણ એને મારે વાત કરવી પડે. હવે એ વાતને સ્વીકારે છે કે નહીં? પણ પપ્પા આપણે જોર જબરદસ્તી એ લોકોને સ્વીકારવી પડશે. તમે મોઢે મોઢ કહી દો કે અમે તમને તમારો ભાગ આપી દઈએ છીએ, તમે આ ઘરમાંથી જાઓ, અમને નથી રાખવા. અને આટલા સમય સુધી તમને ફાવ્યું ત્યાં તો સુધી રાખી. પછી તમારી સામે જ બોલાવીને કહી દઉં કે પછી મારી રીતે વાત કરી લો? ના ના, અત્યારે જ કહી દો ને, અમારી સામે જ. હા, અત્યારે જ કહી દો. તારે મોટા મમ્મીને હાથ કરીને. મોટા મમ્મી, અને તારા પેલા ભાઈને બોલાવી લે છે ને, રાજભાઈ. સમોસાનો ધંધો કરે છે આજકાલ.
ખબર ને સ્ટેશનની બહાર વાત કેમ મળી છે બેટા મજામાં સમોસાનું કરે કેમ છો જમાઈ રાજા અરે સાસુમાં આશીર્વાદ આપો તમારા ક્યાં મારા સાલા સાહેબ ક્યાં છે સાલા સાહેબ બસ એના ફ્રેન્ડની સાથે ગયો છે આ. સમોસા ધંધો સારો ચાલતો લાગે તમારે હા ભાઈ ભગવાનની દયા છે સુષ્મા ક્યારે આવે અરે આવો આવો એક દિવસ તમારા હાથના સમોસા ખાવા આવું છે સ્ટેશનની બહાર તમે દુકાન લગાવી છે પણ તમે છે ને સમોસાની સાથે વડાપાઉં ભજીયા એ બધું ચાલુ કરો સમોસા સારા બનાવતા લાગો ઘરાકી સારી હોય છે સાચી વાત છે પણ તમને જાણ ના હોય તો કહી દઉં કે એ દુકાન મારી નથી મારા ફ્રેન્ડની છે અને ટૂંક સમયમાં હું ત્યાં રેસ્ટોરન્ટ ખોલવાનું વિચારી રહ્યો છું એ સમોસા જ બરાબર ચાલે એને આ રેસ્ટોરન્ટ ના, ના. પબ્લિકમાં ન હાલે એની વાત સાચી છે. એક કામ કર, આ જે કાંઈ થોડી ઘણી મિલકત પ્રોપર્ટી છે ને, જમીન જાયદાદ, થોડું ઘણું હું તને આપી દઉં છું, તારા નામે કરી દઉં છું. એ વેચીને તારે જેવું રેસ્ટોરન્ટ બનાવવું હોય એવું મા દીકરો બનાવો. અરે પણ એ તો બધું આપવાની કાંઈ જરૂર નથી એને ધંધા માટે જેટલા પૈસા જોઈતા હોય ને એટલા જ ને આપી દેવાય અને આજુબાજુમાં જ રૂમ લઈ લેવાય એટલે મા દીકરો અને બંને તમે બી આ સમોસા અને રેસ્ટોરન્ટની વાત બંધ કરો અને તમારે જે વાત કરવાની હતી એ કરો ને મુદ્દાની. એ મુદ્દાની જ વાત હાલે છે. કહું તો છું કે એને રેસ્ટોરન્ટ ખોલવું છે, એના માટે પૈસા જોવે કે નહીં, તો થોડા ઘણા પૈસા આપીને મા દીકરાને અહીંથી રવાના કરીએ. ને આજુબાજુમાં કોઈક નાનું મોટું મકાન લઈ લેવાનું એટલે શું છે કે ભાઈ તમારે ત્યાં નજીક પડે પણ આ ધંધાની વાતમાં આ પ્રોપર્ટીની વાત ક્યાંથી આવી પણ ધંધામાં પૈસા જોવે કે નહીં? હું એનો બાપ છું, કાંઈ દીકરાને ધંધો કરવો હોય ને પૈસા ન આપે એવું થોડું બને. એટલે હું કહું છું કે થોડું ઘણું તમને આપી દઈ, બાકીનું મારી દીકરીને પણ આપી. તો હાલો પૈસા આપો તો આ બહાર કાઢવાની વાત ક્યાંથી આવી જો કાયદેસર તમે મારા બે પત્ની છો, બંનેને એક એક સંતાન છે, તો હા મારી ફોન આવે છે તમે એને સમજાવો હા, તો મારી દીકરીનો પણ હક છે કે મારી જે કાંઈ મિલકત છે એમાંથી દીકરીને હું દીકરા કરતાં સવાયો આપું. જો એક વાત કહી દઉં દીકરી સાસરે વહી ગઈ હોય ને પછી એનો કોઈ હક લાગતો નથી. જેટલો હક છે ને એ રાજનો જ લાગે અને આ જેટલી બધી પ્રોપર્ટી છે ને એ રાજની જ છે. કેમ એમાં બે ભાગ નહીં કાયદા પડે. છે? હા બે ભાગ નહીં પડે. તું બોલો વળી કોણ આ આખા ગામમાં જોતા નથી? બસ ચૂપ ખેતર થઈ જાઓ. વેચાય, આ ખેતરમાં બધું- એક મિનિટ ખેતર વેચાય ને તો ખેતરમાં જેટલા દીકરા દીકરીઓ હોય બધાના ભાગ લાગુ પડે. એ તો સાસરે વહી ગઈ ને તારી દીકરી એટલે એનો એનો ભાગ ગયો એવું એનો થોડું ભાગ હોય. ક્યાં લાગે અત્યારે કોના નામે છે બધું? અત્યારે કોના નામે છે બધું બધું? સાયલેન્ટ. પેલા શાંતિ જાઓ, મારી વાત સાંભળો. અને આ બધું શું લાગ્યું છે કે આના નામે એટલે કેવા શું માંગો છો? સાફ શબ્દમાં તો સાંભળી લેજો પપ્પા, તમે જે કહેવા માંગો છો ને એ વસ્તુ ખોટી છે, એકદમ રોંગ છે. ધામધૂમથી એને પરણાવી દીધી, જેટલા જોઈએ તો આટલા રૂપિયા એને આપ્યા, જેટલું જોતું એટલું ઘરેણું આપ્યું, છતાં બી ભાગ જોતો હોય તો હું ના નથી પાડતો. પણ એનો મતલબ એ નથી કે અમને આમ કહેવાય ને માખની જેમ આમ કહેવાય ને કે છાશમાં માખ પડે એટલે આમ ઉડીને ફેંકી દેવાની. એટલે કહેવા શું માંગો છો? અને રહી પ્રોપર્ટીની વાત, બધી પ્રોપર્ટી મારા નાનાના નામે હતી અને એણે તમારા નામે કરી. હા, તો અત્યારે કોના નામે છે? એ અત્યારે જેના નામે હોય થોડા ઘણા પૈસા આપીને છૂટા કરવાના એટલે તમને એમ થાય કે તમે છૂટી જશો એમ. અરે થોડીક શરમ કરવી જોઈએ. તમે શરમ કરો, મા દીકરો નાની નાની વાતમાં ચડી રહ્યો છો એટલે એમ તમારાથી દૂર રહેવા માટે જ આ નિર્ણય કર્યો કે નાની નાની વાતમાં આવી મોટે મોટેથી ચડી રહ્યો છે એના કરતાં તમને બંને તમારો ભાગ આપી દઈએ. તમે તમારા રસ્તે, અમે અમારા રસ્તે. પણ પ્રોપર્ટી છે ને પ્રોપર્ટી મારા પપ્પાના નામની હતી એ મેં એના નામની કરી એટલે એમાં કોઈનો ભાગ ન લાગે. રાજ તારો જ ભાગ ભાગ કોઈને નથી આપવાનો. તમે એમ કહો છો બેને સહુનો ભાગ આપી જો. 90-10ની સ્કીમ રમવાની છે. 10% રાજના ભાગમાં આવશે, 90% આ દીકરીના ભાગમાં આવશે. બસ સારું કહેવાય. મારી મરજી કોને કેટલું દેવું. તો હું પણ જોઈ લઉં છું કે રમો લીગલી કેસ. જો રાજભાઈ એમ પણ છે ને આ ઘરમાં કોઈ શાંતિથી નથી રહેતું. ના મારી મમ્મી શાંતિથી રહી શકતી, ના તારી મમ્મી શાંતિથી રહી શકતી. તો એના કરતાં બેટર છે કે બધા અલગ અલગ જતા રહો. એમ પણ પપ્પાને મોટા મમ્મી સાથે નથી ફાવતું, તો પછી અલગ રહો ને, અલગ રહીને શાંતિથી રહો ને. ભેગા રહીને વાસણ ખખડે છે, ખોટા ખોટા બધાની તબિયતો બગડે છે. તારી વાત સાચી છે સુષ્મા. હું પણ એ જ ઈચ્છું છું કે રોજના ઝઘડામાંથી આ કંકાસમાંથી એ છે. પણ અત્યારે શું કહે છે પપ્પા કે થોડા ઘણા રૂપિયા આપી અને છૂટા કરવાની વાત કરે છે. એટલે આ ઘરમાં જેટલો તારો હક છે ને એટલો હું તને ના નથી પાડતો, તારા હિસ્સાનું તને મળશે. પણ જેવી રીતે પપ્પા વાત કરે છે કે 90% તારું ને 10% મારું, તો આ જઈ નથી શક્ય ને કાલે નથી.
અરે રાજી ખુશીથી નહીં રહે ને તો ફૂટી કોડી હાથમાં નહીં આવે મારા દીકરા. આખી જિંદગી માં દીકરો સંભળાવે મારા નાનાની મિલકત આ કે મારા બાપાની મિલકત, પણ એ તો આટલી મૂકીને ગયા હતા. આખી જિંદગી મહેનત કરીને એને આટલું વિશાળ વટ વૃક્ષ એમણે બનાવ્યું છે. મહેનત કરી એટલે એનું પરિણામ શું આવ્યું? તો મહેનત એમણે કરી ને. એણે મહેનત કરી અને તું આવી અને તારી દીકરીના નામે હવે તું જા. લઈ જવા માંગે છે. તારો દીકરો ગયો છે એની પાછળ એ જા, ના, તું જા. નકર ચેક ભાગી જા. જા. મારો દીકરો ગયો છે ને તમારા ત્રાસથી ગયો છે ને હું તમારા ત્રાસથી કંટાળી ગઈ છું. સારું ઘર મૂકીને વયા જાવ તો અમારે પડવો છે ને જાય કાયમ. જોયું, મેં કીધું તું ને આ લોકો નહીં જાય આ ઘરમાંથી. ના તો આપણને જવા દે ના એ પોતે જશે અને નહીં શાંતિ. પણ પપ્પા શાંતિથી પણ તો નથી રહેવા દેતા ને. એ બધું સોટલી મારા હાથમાં છે. હું એના નામે કાંઈક કરીશ તો લેશે ને, બાકી બધું તારું જ છે. રાજી ખુશીથી લે તો ઠીક છે. હા હું છે ભાઈ. તો પછી આપણે રેસ્ટોરન્ટનું નામ શું રાખવાનું છે? એ જ બધું વિચાર્યું નથી, બસ ખાલી રેસ્ટોરન્ટ કરવાનું છે એટલો પ્લાન ચાલે છે, હવે જોઈએ. એને કહ્યું મતલબ એવું થોડુંક અલગથી નામ રાખજો જે લોકોને મોઢે ચડી જાય. સાચી વાત છે. બરાબર ને? બોલાવીશ હું તમને. હા, ડેકોરેશન બધું ફર્નિચર કરાવવું હોય તો મારી પાસે કોન્ટેક્ટમાં ઘણા બધા માણસો છે. અને હું તો શું કહું છું, ત્યાં સ્ટેશનની સામે જ એક દુકાન વહેલી ખાલી થવાની છે. તમને ખબર છે પેલો વડાપાઉં વાળો છે એની બાજુમાં બે હોલ છે એ જ ને? હા, એની જ વાત ચાલે છે. જો ડીલ થઈ જાય ને. એ આપણા મિત્રનું જ છે. તો હું તમને થોડુંક સસ્તું ભાડું કરાવી નાખીશ. બરાબર ને? અને વેચાતી લેવી હોય તો એ લઈ શકો ને તમે. વેચાતી લઈ લેવાય ને પછી કોણ માથાકૂટ કરે? આપણું માર રાગે પડે ત્યાં એ વળી ખાલી કરાવે. પણ પૈસા છે તમારી પાસે? કરીશું કઈ ને કઈ જુગાર, બીજું કમસે શું હોય? કમ 50 લાખનો ભાવ છે ત્યાં. થઈ જશે. થઈ જશે. હવે ક્યાંથી થઈ જશે? મને ખબર છે ક્યાંય થાય એમ નથી. એક કામ કરો, તમે છે ને અત્યારે તમારા બાપાની મિલકતમાંથી અડધો ભાગ લઈ લો. શું લઈ લો? અડધો ભાગ. હા, તો તમારે આખો ભાગ જોઈતો હોય તો આ બાપા મરે અને એમાંય મારી ઘરવાળીના નામે તો અડધો આવવાનું જ છે કે કાંઈ એ કાયદેસરની દીકરી છે અને હવે તો કાનૂનથી વધીને બીજું કંઈ છે નહીં. બરાબર? એટલે સમાજના બંધન તો રહ્યા નથી. એટલે કહું છું અત્યારે બાપુને પ્રેમથી બાટલીમાં ઉતારી તમારા ભાગનો અડધો લઈ પછી છૂટા. જેમ અડધા અડધાની તમે વાત કરો છો એમ હું ક્યાં ના પાડું છું, પણ મને તો શું કહે છે કે 90% દીકરીના નામે અને 10% દીકરાના નામે. તો આ વસ્તુ રોંગ કહેવાય ને? અરે પણ તમે ગુસ્સાથી કહો તો એમ જ કહે ને. કોઈ પણ માણસને છે ને પ્રેમથી સમજાવવાનો હોય, ધીરે ધીરે મતલબ થોડુંક મક્ખન લગાવીને સમજાવો ને તો માણસ સમજે. પણ તમે સીધા જ મોઢે ને શું કહું બનેવી, જ્યારથી હું સમજણો થયો છું ત્યારથી જોઉં છું કે હંમેશા બાની સાથે મારા પપ્પા ખરાબ વર્તન કરે છે. માનું કે એ સમયે મારી બાની ભૂલ થઈ અને એનો પછતાવો પણ થયો. અમે પાછા પણ આવી ગયા, એની સાથે પણ રહીએ છીએ. પણ કહેવાય ને એકવાર દોરી તૂટ્યા પછી જે સંધાણ કહેવાય ને એ પહેલાં જેવું નથી રહેતું. હવે જે થયું એ હવે પાછળના બધા જે થયું એ તે બધું એને ભૂલી જાઓ. હવે એની ખોદણી કરીને કંઈ ફાયદો નથી. હવે શું કરવું છે એના વિશે વિચાર કરો. હું જેમ કહું ને એમ કરી લો તો ફાવી જશો. બરાબર? કાંઈ વાંધો નહીં, તમે કહેશો એમ કરશું, બીજું શું. હા, બાપુને એવું તો તમારા બાપુને હું સમજાવી દઉં છું કે એને બિચારાને કંઈક જીવનમાં આગળ વધવું છે. 50% જો મને મળતું હોય તો મને કાંઈ વાંધો નથી. હા હા, પાકું 50% તમને અપાવી જ દઈશ. અને થોડાક દિવસમાં જો તમારી રેસ્ટોરન્ટ ધમધમે ને પછી તમે 50ના 100% એમ જ થઈ જાય. હા બરાબર ને? મહેનત તો કરશું જ ને. હા ઠીક છે. તો હા હું કરો. કુમારની વાત તો સાચી છે. રોજની ઝઘડી, એકાબીજા વિશે સામે બોલવું, એકાબીજાને ઝેર જેવું થવું, એની કરતાં તો બસ થોડા પૈસા લઈને છૂટું થઈ જવું સારું. શું કરે છે મમ્મી? અરે આ મકાઈ સાફ કરું છું. તને મકાઈના રોટલા બહુ ભાવે છે ને? આજે દળીને મકાઈના રોટલા બનાવીશ. સાચી વાત છે. તારા હાથના મકાઈના રોટલા અને બટાકાનું શાક ચોળીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. સાચી વાત છે બેટા. મમ્મી, હું તમને શું કહું છું કે આપણા રોજના ઘરમાં કંકાસ થાય,
રોજ તારે અને પપ્પાને બોલવાનું થાય મારા લીધે, ક્યારેક બીજી વાતે. એની કરતાં તમને નથી લાગતું કે હવે આપણે આ વાતનો છુટકારો લાવવો જોઈએ? દીકરા, તું મને કહેવા શું માગે છે? એ જ વાત કે તે દિવસે એ લોકોએ વાત કરી હતી ને કે પ્રોપર્ટીના 2 ભાગ પાડી દેવાની. તો કુમાર સાથે મારે વાત થઈ કે 10% નહીં, પણ હું તમને 50% અપાવીશ. અને સાચું કહું ને બા, તો એમની વાતમાં સાચી છે. અત્યારે દીકરી અને દીકરો બધા એક સમાન જ હોય છે. જેટલું મારો હક છે એટલું જ મારી બેનનો હક છે. જેમ તમને લગ્ન કરીને આ ઘરમાં લાવ્યા, એમ એ પણ લગ્ન કરી અને એની મમ્મીને લાવ્યા. અને બેન જે હોય, બેન તો મારી જ છે. તો હું એમ ઈચ્છું છું કે આ કંકાસમાંથી છૂટી જઈએ, આપણે આપણો ભાગ લઈ અને અલગ રહેવા જતા રહીએ. જો બેટા, તને આ બધું સારું લાગતું હોય તો હું તને ક્યાંય રોકટોક નહીં કરું, પણ બધું સમજી વિચારીને કરજે કે જેથી કરીને ભવિષ્યમાં કોઈ તને તકલીફ ના પડે. સાચી વાત છે. તને ખબર છે ને, મહેનત કરવાથી તો હું પાછળ નથી પડતો. અને કુદરતે આપણને એટલું તો દીધું જ છે કે આપણે આપણું ગુજરાન ચલાવીશું અને મહેનત કરીશું. એટલે રોજના ઝઘડામાંથી, આ રોજની માથાકૂટમાંથી હા પણ પપ્પા તમારા કરતાં નાની માને વધુ વાલ કરે છે. હા બેટા, હું બધું જ સમજું છું. મને પણ એવું ક્યારેક થાય છે કે આખી જિંદગી આવા લોહી ઉકાળા પૈસા માટે, પૈસાની બાબતે લોહી ઉકાળા કરવાના, રોજ ઝઘડા કરવાના, ઊંસાતુસી કરવાની, આ ક્યાં સુધી ચાલશે? આમાંના આમાં તારું હોમાઈ જાય છે બધું. સાચી વાત છે. એટલે હવે મેં નિર્ણય લઈ લીધો છે કે આપણે આપણો ભાગ લઈ અને નાનાજીનું પેલું જૂનું ઘર છે ને ત્યાં રહેવા જતા રહીએ. એમ પણ વાડીનો માહોલ છે. અને સાચું કહું ને તો એ ઘરે હું મોટો થયો, એટલે મારા સંભારણા તો એ ઘરના જ છે. જેમ તારા સંભાળા છે એમ મારા પણ છે, કારણ કે હું નાની હતી ત્યારથી મોટી થઈ. તો બાપના ઘરે કોને જવું ન ગમે? અને બાપની યાદગીરી હોય ને એ દીકરીને હંમેશા અહીંયા જ લાગેલી હોય. તું જે નિર્ણય લઈશ ને એમાં હું ખુશી છું. તું ખુશ એમાં હું ખુશ. ભલે બા. જો હવે મમ્મી શાંતિ ને, હવે કોઈ તકલીફ નથી ને. અત્યાર સુધી તમે સ્વતંત્ર સાથે તમારી જિંદગી કાઢતા હતા, પણ જો હું તમારી જિંદગીમાં આવ્યો, તમારી દીકરીની જિંદગી સુધરી ગઈ, તમારી સુધરી ગઈ. કહેવાય ને કિસ્મત આમ જ ચમકી. સાચી વાત છે. જિંદગી તો સુધરી કોની ગઈ તો હવે મને ખબર પડી. ઓહો, અરે આવો આવો મારા સસરા, કેમ આમ ઊભા છે? ભાગ દુખશે તમારે, બેસો. ના, હવે આ ઘર ક્યાં અમારું રહ્યું? બેસવા જેવું તો બેસીએ. વેસી માર્યું છે એની આ ઘર. અરે જો હવે હું શું કહું છું, આ ઘર છે ને રોડ ઉપર છે, ગમે ત્યાં તૂટી શકે, એટલે મેં વિચાર્યું વેચી નાખીએ. તમે પૂછ્યા વગર ઘર વેચી દીધું? અરે પૂછવું તો જોઈતું હતું અમને. અરે તને ખબર છે આ રોડ ઉપર આપણું ઘર છે, ગમે ત્યાં રોડમાં જતું રહે. ક્યાંથી જતું રે? બાપ દાદાની અમારી જમીન ઉપર ઊભું કર્યું છે, રોડ ઉપર થોડું ઊભું કર્યું તું? અરે સાસુમાં તમે સમજવાની કોશિશ કરો. આ રોડો ક્યાં બને? જમીન ઉપર. જમીન ભલે બાપ દાદાની હોય, આ ગવર્મેન્ટ છે ને, ગમે ત્યાં રોડ કાઢી શકે. તે તો રોડ કાઢે તો આપણને પૈસા આપત ને, એમાં અમે બીજું નાનું ઘર ખરીદત. હવે અમે ક્યાં રહીશું? પૈસા આપે એની કરતા વેચી મેં પહેલા જ પૈસા લઈ લીધા. પણ ઓલાને બાંધીને ખાલી અડધો ભાગ આપ્યો ને અડધો ભાગ મેં મારી દીકરીને આપ્યો, તો તમે ફતેહ કરી નાખ્યો. અરે તો તમે ખોટી ચિંતા કરો છો. જીવું 2-4 દિવસ તમારે ને ખોટી બધી આપદા કરવી. આ શું બોલો છો તમે? તમને શરમ આવે છે? જીવું 2-3 દી એટલે, અને એ એમની પ્રોપર્ટી હતી, એમાં તમારો હક ના લાગે? અરે કેમ હક નો લાગે? તારો તો હક લાગે ને. અરે મારો લાગે તો એ મારી મરજી હોય ને કે વેચવાનું કે નહીં, તો તમે શું કામ વેચી નાખ્યું? પણ હું તારો પતિ છું, તો મારી થોડી ઘણી મરજી તારામાં ન ચાલે? આના કરતા તો પેલી ગીતલીનો રાજ સારો હતો. ભલે ભાગ માગતો તો પણ આપણે કાઢી મૂકવાનું તો નતો કહેતો. અરે પણ મેં તમને ક્યાં હજી કાઢવાનું કીધું? કાઢવાનું નથી કીધું તો આ શું થયું છે? આ ઘર વેચી નાખ્યું તો હવે અમારે ક્યાં જઈને ઊભો રહેવું? અરે
સસુરજી જો તમારા જેવા લોકો માટે તો બિચારા કેટલાય લોકોએ આશ્રમો બનાવ્યા છે. તમે લોકો જશો તો એ આશ્રમો ચાલશે ને તો એમને દાન આવશે ને. એટલે વ્યવસ્થા હું કરી નાખીશ. આ રૂપિયા ક્યાં નાખ્યા? તો ધંધામાં નાખીએ છીએ. વધશે ધીરે ધીરે વધશે રૂપિયા તો. ધંધા માટે તમારા બાપ દાદાની કોઈ પ્રોપર્ટી નહોતી? અરે મારા બાપ દાદાને તો મેં પહેલેથી વેચી નાખી છે. હવે ફરીથી તમારી એ હવે વેચાઈ ગઈ છે. અને હા, હવે આ 15 દિવસમાં મકાન ખાલી કરવાનું કહ્યું છે તો આના હવે કંઈ નહીં, આપણા ઘરે રહેશે મમ્મી પપ્પા, બરાબર? સોરી, મેં તો એ ઘરે વેચી નાખ્યો છે. હે હા, તો મારી દીકરી ક્યાં રહેશે? દીકરી તો મારા દિલમાં રહેશે, બીજે ક્યાં રહેશે? શું કંઈ પણ બોલો છો તમે? તમને ભાન છે ખરું? તમે શું બોલી રહ્યા છો? આ ઘર વેચી દીધું, પેલું ઘર વેચી દીધું, તો રહીશું ક્યાં અમે? ઘણા બધા રસ્તાઓ છે, તું ચિંતા નહીં કર, સગવડ થઈ જશે. આ માણસ પર છે ને વિશ્વાસ કરીને આપણે બહુ મોટી ભૂલ કરી છે. પહેલા તો આપણને વાતોમાં ફસાયા, પછી પેલા લોકોને ઘરમાંથી કઢાયા, ભાગ પડાયા, અને હવે આપણને લોકોને કાઢે છે. એ લોકો ભલે લડતા હતા, બોલતા હતા, પણ અમને બેને કોઈ દિવસ આવી રીતે ઘરમાંથી કાઢવાની ને આ બધી વાતો નહોતા કરતા. અરે મારે એક બેંગ્લોર એક મિટિંગમાં જવાનું છે અઠવાડિયા માટે. તો અઠવાડિયા સુધી તમે અહીંયા 15 દિવસ તો છે જ હજી આપણી પાસે. તમે અઠવાડિયું રોકાઓ, હું આવીને કંઈ સગવડ કરી નાખીશ. બસ આવી જો મને પહેલેથી ખબર હોત ને તો તમને આ ઘરમાં આશરો જ ન આપે ને એટલો બધો વિશ્વાસ જ ન કરે. સાચી વાત છે. એટલે જ તો મેં તમારો પહેલાં વિશ્વાસ જીત્યો, તમને સમજાવ્યા, પછી તમે ભાગ કરવા તૈયાર થયા. ને ભાગે આપણે તો એમને વિશ્વાસ મતલબ 20% જ આપ્યો છે તમારા છોકરાને. તો આની કરતાં રાજને બધું આપી દીધું હોત ને તો ઈ સેવા આપણને કરત. સેવા કરત ને એની ભેગા રાખે. તો હજી જતા રહો ને, 20% ભાગ તો એને મળ્યો જ છે ને. શું જતા રહો? તમે અમારા બધાના સંબંધ બગાડ્યા અને હવે એમ કહો છો કે એમની જોડે જતા રહો. ભલે જે થયું એ ખોટી ચિંતા નહીં કરો. મારા અઠવાડિયા સુધી તો હું ન આવી શકીશ. આખું અઠવાડિયા પછી હું કુટુંબ આવીશ. વેર વિખેર કરી નાખ્યું આ માણસે. દીકરાને કડાયો, દીકરીના ઠેકાણા નહીં. પેલી બોલતી બોલતી સારી હતી, હે, અને હવે આપણને આપણા ઘરમાંથી ટાળા પાણીએ ખસ જાય ને એમ કાઢ્યા. અરે સાસુમાં ખોટી ચિંતા કરો છો. મેં જે રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે ને એ ભવિષ્યમાં એટલા બધા થઈ જશે. આપણે હાઈ ક્લાસ બંગલામાં રહેશું. શું છે આ નાના મસ્તા ઘરમાં? બરાબર ને? મારે તમારી જોડે રહેવું જ નથી. આ વિશ્વાસઘાત માણસ જોડે રહીને મારી જિંદગી જશે મમ્મી. એકવાર દગો કરે ને એ પેંધી પડે. અરે ઠીક છે, હવે તમારો વાર્તાલાપ બંધ કરો ને, મારે મોડું થાય છે. ફ્લાઇટનો સમય થઈ ગયો છે. ઠીક છે, તો અઠવાડિયા પછી મળીએ. જોયું? શરમ જેવો સાટો હોય આવા માણસોને શરમ હોય? આપણા પૈસે ફ્લાઇટ બુક કરાવીને આપણે બતાવે છે ફ્લાઇટનો ટાઈમ થઈ ગયો છે. બોલો બેશરમ માણસ. એ અઠવાડિયાનું કહીને ગયો છે ને, પણ મને નથી લાગતું કે એ પાછો આવે, કારણ કે એને અહીંયાથી સટકવાની બારી હતી. પપ્પા, આ છે ને ફ્લાઇટ પકડે ને એ પહેલાં આપણે છે ને તાત્કાલિક ધોરણે પોલીસ કેસ કરીએ તો જે કંઈ પણ આપણને મળે, કારણ કે એમણે વિશ્વાસઘાત કર્યો છે. ફ્લાઇટ હું એના બાપનું માથું પકડાય, રૂપિયા માથે થઈ ગયા હોય અને આવે છે ને બધું સૂકવી દીધું હોય. ફ્લાઇટનું તો નામ છે. પણ પપ્પા, આપણી સાથે આવું થયું તો આપણે પોલીસ કેસ તો કરવો પડે ને. મમ્મી. આવા માણસો પોલીસ કોર્ટ કાયદા બધું ખિસ્સામાં લઈને ફરે. શું કહેવું તમારું? આજે આપણું કર્યું છે, કાલ બીજો કોક ગોતશે, પરમદાર ત્રીજો કોક ગોતશે. આવા લોકોને કોઈની બીક ના લાગે બેટા, ઉપરવાળાને ના લાગે. આપણી તો ક્યાં વાત કરે છે? તો પણ મમ્મી, હવે આપણે ક્યાં જઈશું? શું થશે આપણું? કંઈ નહીં, હવે શું કરીશું? જ્યાં ભગવાન ઈશ્વર જે કરાવે કરીશું. આ તાર પપ્પાએ આખી જિંદગી મહેનત કરી છે બિચારામણે. નવેસરથી પાછું કંઈક બીજું વિચારીશું.